રાજુ સોલંકી, સંજય સોલંકી, તમે જે બધા ગણેશભાઈના વિડીયો મૂકો છો તો તમને ખબર હોવી જોઈએ અમે તમારા સમાજને બધાએ સપોર્ટ કર્યો છે અને અમે ક્ષત્રિય સમાજમાંથી છીએ અને તમે ગણેશભાઈને બધા વિરોધ કરો છો. ગણેશભાઈ અમારા ભાઈ છે, જયરાજભાઈ અમારા મોટા ભાઈ છે, બરાબર. અને તમે આવે ખોટે ખોટી બધી વાતો કરો છો તો તોકતે વાવાઝોડામાં તમે બધા ક્યાં ગયા હતા? કોરોનામાં તમે બધા ક્યાં ગયા હતા? હે? અને અમે કોઈ દી કોઈ વિરોધ નથી કરતા ને તમારી બધાની સાથે જ હોય, બરાબર છે. અને આવી રીતે તમે ખોટે ખોટી એની અફવાઈ ઉડાડો છો, તમે આમ કર્યું તેમ કર્યું ઓલું તો શું છે ભાઈ આ બધું? હે? તમે તમારા કોકના બધાનું સાંભળીને તમે આવી રીતે બધા ભેગા થઈને આવી રીતે કરો છો અને આ શું કે તમારી લાયકાત છે? તો તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજને કોઈ એવા ન સમજી લેતા હો? તમે જે કોઈ સમાજના હોય તો અમે તમને ભાઈ અમે બાબા સાહેબ આંબેડકરને પણ અમે માની છીએ કે ભાઈ એને બધું બંધારણનું કર્યું તો અમે દલિત સમાજને પણ માની છીએ. કોઈ તમારો વિરોધ નથી કરતા, બરાબર. પણ તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કાંઈ હોય હો તો જુનાગઢ હોય કે જ્યાં કાંઈ હોય અહીંયા નહોતું ભાઈ. તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે, બરાબર. અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું, બરાબર. અને બાકી તમને જો મજા ન આવતી હોય વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો, બરોબર. બાકી કાંઈ આવા ખોટા વિરોધને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે હો. તમે જે કાંઈ હોય બરાબર. રાજપૂત સમાજ સામે તમારું નહીં હાલે ને અમે તમને એમ કે તમારા દલિત સમાજ અમે એમ કે ખોટા હાલી છીએ. પણ તમે આવી રીતે કંઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કાંઈ નહીં તો તમે બીજા જોવો કામ કે ગણેશભાઈ શું છે, જયરાજભાઈ શું છે, ગોંડલ શું છે, હડમતળા શું છે. અને તમને કોઈ કાંઈ કીધું હોય ને તમે એની માથે હાલતા હોય તો તમે તમારી રીતે જે થતું હોય તમે તાર મંજૂર કરવા હો ને, એમાં કાંઈ નથી ફેર પડતો.